તમને બોડેલી અને બોડેલીની આસપાસના તો બધા વિડીયોને બધું બતાવ્યું જ છે, પણ તમને આજે વરસાદ બતાવું અને ગામ બતાવું હાલોલ. તો આજે અમારે હાલોલ બાજુ આવવાનું થયું, તો વિચાર્યું કે ચલો હવે હાલોલનો તમને રસ્તો બતાવી દઉં ને રોડ બતાવી દઉં. હાલોલ કેવું છે, એટલે હાલોલમાં આજે કેવો વરસાદ છે, કેવો નહીં, ટ્રાફિક કેવું છે તે તમને બતાવી દઉં. તો તમે વિડીયોમાં જોડાયેલા રહેજો ને હાલોલ ગામનું આનંદ લેજો. જો કોઈએ હાલોલ ના જોયું હોય તો એને આજે હાલોલ જોવા મળશે. તો આપણે આવી ગયા છે હાલોલમાં. હાલોલ ગામમાં એન્ટર થઈએ છીએ અને ધીમી ધારે ઝીણો ઝીણો વરસાદ ચાલુ છે હાલોલમાં. તો તમે દેખો, તમને હાલોલ ગામની વિઝિટ કરાવું છું આજે. બોડેલીના તો બહુ વિડીયો જોયા, બોડેલીની આજુબાજુના ગામના વિડીયો જોયા. આજે પંચમહાલ જિલ્લામાં આવી ગયા છે આપણે, એટલે કે હાલોલ ગામ. હાલોલ ગામનો વરસાદ કેવો છે આજે? આ થોડો થોડો વરસાદ પડે છે, બહુ એટલો બધો વરસાદ નથી, ઓછો છે. તો આવું હાલોલ ગામ છે. આપણી બાજુથી તો હાલોલમાં આવવાનું કોઈ ખાસ કોઈને બહુ થતું ના હોય, એટલે હાલોલ જોયેલું ના હોય. બહુ તો બરોડા આવી શકાય કે પછી પાવાગઢ, અને વડોદરા જાય તો બી બાયપાસ જ નીકળી જાય છે. હવે અહીંયા આવી જવાનું એકાદ વાર જોવા. બહુ દૂર ના જવું હોય તો, ડભોઈ ના જવું હોય તો પાવાગઢ બી જઈએ લેવાય અને એ બી જોઈ લેવાય. હાલોલમાં બી બહુ સરસ ટોકીઝ છે. હમણાં બોર્ડ જોયું, મોટા હતા, કદાચ મલ્ટીપ્લેક્સ જ છે. એટલે જો બરોડાનો આખો ટ્રીપ ના મારવું હોય અને મસ્ત ફરવું હોય અને પિક્ચર બી જોઈ લેવું હોય તો અહીંયા આવી જવાય હાલોલ. અને જોડે જોડે પાવાગઢ બી દર્શન થઈ જાય. પાવાગઢ 2-3 મંદિરો સારા છે રસ્તામાં, તે જોઈ લેવાય. તો આવું પાવાગઢ જતા રસ્તામાં જ હાલોલ આવે છે, એટલે આવું હાલોલ ગામ છે સરસ મજાનું. વરસાદ ઓછો થઈ ગયો છે, ગઈકાલે બહુ વરસાદ હતો, ન્યૂઝમાં ને એમાં બતાવતા હતા, એટલે સ્પેશિયલ આજે વિઝિટ માટે જ આવ્યા છે હાલોલ. વાઇપરનો બહુ ઓછો ઉપયોગ કરીએ છીએ. એકદમ કાચ પર ફૂલ છાંટાઈ જાય પછી જ વાઇપર ચાલુ કરીએ છીએ. વાઇપર બહુ ઓછું ચાલુ કરીએ. મેન બજાર આવી ગયું છે હાલોલનું. હાલોલનું મેન બજાર, અને જે ડેપો વાળો વિસ્તાર કહેવાય તે ડેપોવાળા વિસ્તારમાં આપણે આવી ગયા છે નજીક. થોડું ટ્રાફિક વધારે છે આજે શનિવાર. આ ડેપો છે, આ જમણી બાજુથી આ જે બસ નીકળી હમણાં એસટી બસ, એ હાલોલનો ડેપો છે. ખૂબ મોટું ડેપો છે, દૂર દૂર સુધી બસો જાય છે. બોડેલી જવાનું છે, એટલે અહીંથી વળી જઈશું આ બાજુ. આ કુમાર ખમણ હાઉસ છે, ખૂબ જ અહીંનું
વખણાય છે. એના ખમણ અને ખાસ તો ભજીયા માટે બહુ વખણાય છે આ હોટલ. એક્ઝેટ ડેપોની સામે જ છે. તો કોઈક વાર આવવા જવાનું થાય હાલોલ તો ટેસ્ટ કરી લેજો કેવો લાગે છે. અમે તો કોઈક વાર કરીએ છીએ. વરસાદના કારણે રસ્તા બધા તૂટી ગયા છે. અહીંયા ગાડીનું પાર્સિંગ GJ17 હોય છે. એટલે GJ17ની ગાડી હોય એ પંચમહાલ ડિસ્ટ્રિક્ટ હોય છે. અને આ મેન બજાર છે હાલોલનું. ડાબી બાજુ એક તળાવ આવેલું છે બહુ મોટું. આ બ્યુટિફિકેશનનું કામકાજ ચાલે છે તળાવનું. પણ ફોન એ બાજુ કરી નહીં શકતો એટલે તમને નહીં બતાડાય. પણ અહીં બધે બહુ જ દુકાનો હતું ને બધું બહુ જ દબાણ હતું. તે બધું હટાવીને આખું તળાવને ખુલ્લું કરી નાખવામાં આવ્યું છે. એટલે આ હમણાં કદાચ થોડા ટાઈમથી આની કામગીરી ચાલુ હશે. અને જોડે મહાદેવનું મંદિર છે શંકર ભગવાનનું. તો આ બધું આખું ખુલ્લું કરી દીધું છે. આ પહેલાં બહુ જ અહીંયા ભીડ થઈ જતી હતી. ગાડી કાઢવું બી અઘરું પડતું હતું. એટલું બધું ટ્રાફિક થતું હતું અહીંયા. પણ હમણાં બ્યુટિફિકેશનના કારણે એ હટાવી દીધું છે બધું. એટલે સારું દેખાય છે બધું. તો આવું છે હાલોલનું બજાર. કેવું લાગ્યું તે કોમેન્ટમાં કરજો. અને બીજા કોઈ ગામનો વિડીયો જોવું હોય તો પણ કોમેન્ટ કરજો. તો અમને તમે તે ગામનો વિડીયો બનાવીને અપલોડ કરીશું. રસ્તો છે બધો ઉબડ-ખાબડ થઈ ગયો છે. 1-2 દિવસનો વરસાદ બહુ જ હતો અને બહુ પૂરજોશમાં વરસાદ પડ્યો હતો. એના કારણે બધું થોડુંક રસ્તા તૂટી ગયા છે એવું છે. છે સરસ મજાનું હાલોલ ગામ. કેવું લાગ્યું તે કોમેન્ટમાં જણાવજો. વરસાદમાં આવું દેખાય છે હાલોલ ગામ. તો બસ અમારા યુટ્યુબ ચેનલમાં હજુ જોડાયા ના હોય તો જેટલી મદદ કરજો. યુટ્યુબમાં અમારા યુટ્યુબ ફેમિલીમાં જોડાઈ જજો અને ચેનલને
સબસ્ક્રાઈબ કરી દેજો. બીજું લાઈક તો કોઈ ખાસ આપતા જ નહીં, પણ આ વિડીયો દેખવાવાળા એકવાર લાઈક તો આપી દેજો અને કોમેન્ટ સહેજ કરી દેજો. કોઈ પણ પ્રકારની કોમેન્ટ ચાલશે. દિલ આપી દેશો, લાઈક આપી દેશો, કે પછી હાય લખી દેશો, કે ગમે તે લખી દેશો, કે ગામનું નામ કે પોતાનું નામ તો પણ ચાલશે, પણ કોમેન્ટની જરૂર છે. તો તમે કોમેન્ટ લખજો. તો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જણાવજો. થેન્ક યુ.